પાદરાના લતીપુરા રોડ પર આવેલ અંબાસકારી મંદિર ખાતે મહિલાઓ આજે વટ સાવિત્રીની પૂજા કરી રહી હતી। વટ સાવિત્રીનું વ્રત હોય તેની પૂજા કરી રહેલી મહિલાઓ પર મધમાખીએ અચાનક હુમલો કરી દીધો અને મધમાખીએ ડંખ માર્યા। તમામ મહિલાઓને ઇજાગ્રસ્ત મહિલાઓને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે। અંબાશંકરી મંદિર આવેલું છે પાદરામાં અને ત્યાં જ આ મહિલાઓ વટ સાવિત્રીનું વ્રત કરતી હોય અહીં વડના ઝાડ પાસે તેઓ પૂજા કરી રહ્યા હતા। આ દરમિયાન વડના ઝાડ પર આવેલું જે ભમરિયા મધની મધમાખીઓ છે તે અચાનક ઉડી અને જેના કારણે નાસભાગ મચી ગઈ। ઘણી બધી મહિલાઓને આ મધમાખીએ ડંખ માર્યા। જો કે ત્યાં જ પાસે ઉભેલા યુવકોને આ અંગે જાણ થતાં યુવકો પણ ત્યાં દોડી ગયા હતા મહિલાઓની મદદે, પરંતુ મધમાખીએ યુવકોને પણ ડંખ માર્યા છે। તેમને પણ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જેમાંથી એક યુવકના કાનમાં મધમાખી જતી રહી હોય અફરાતફરી મચી ગઈ હતી। તાત્કાલિક આ યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને જ્યાં ડોક્ટર દ્વારા તેના કાનમાં જતી રહેલી મધમાખીને સારવાર કરી બહાર કાઢવામાં આવી છે। અને અંબાશંકરી મંદિર આગળ વડ સાવિત્રીની પૂજા કરવા આવેલા તો ત્યાં આગળ બમ્બરી મોત હતું તો આ લોકોને ખબર નથી, પછી લેડીઝો ત્યાં ફેરા પડતી હતી અને અચાનક મધ ઉડી ગયું। ખાસા બધા હતા, 100-200 લેડીઝ હતી, એની અંદરથી બધા વધારે કાઢ્યું છે, પણ અમુક આવ્યા નહીં। અહીંયા અમે 7 જણ 108માં આવ્યા છે। અચાનક જ ઉડી ગયો એટલા કાકા હતા, એ કાકાએ કોલ કર્યો કે 108 બોલાવો તો 108 વાળા લેવા। સચિન વરસાદી વ્રત કરવા ગયા હતા, ત્યાં વડની પૂજા કરતા હતા। 7-8 જણને મત કર્યું છે, 2 જણ એડમિટ છે, મારી બેબીને પણ મત કર્યું છે। એ અચાનક જ મધ ઉડ્યું, ખબર નહીં કેવી રીતે ઉડ્યું છે। ભમર્યું મધ હતું, ખાસા 200 થી 300 જણ હતા। બહુ જણને કરી, 7 જણને કરી છે આમ એટલી, પણ બીજા બધા ઘરે ગયા છે કરી અમને। હા, નાસભાગ એટલે બહુ જ નાસભાગ વધી 108માં અમને લેવામાં આવ્યા છે। કેટલા લોકો અહીંયા પૂજા કરવા ગયા હતા? 7 જણ હતા? 7 જણ એડમિટ છે, 2 જણ એડમિટ છે, 7 જણ108માં અમને લેવામાં આવ્યા છે।